નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમને મળે છે રોજ લેટેસ્ટ ટેક રિલેટેડ માહિતી। તો આજે આપણે વાત કરીશું એક એવા બજેટ સ્માર્ટફોન વિશે જે આજે ભારતની અંદર લોન્ચ થયો છે, એટલે કે 27 નવેમ્બરના રોજ લોન્ચ થઈ ગયો છે અને સાથે સાથે તમને તેની અંદર 5G ટેકનોલોજી મળવાની છે। એટલે કે આ મોબાઈલ છે એ 5G છે અને ખાસ વાત જણાવીએ તો તમને રેડમી તરફથી આ સ્માર્ટફોન મળવાનો છે। મોબાઈલનું નામ છે રેડમી A4 5G। તો ચાલો હવે મોબાઈલની બધી જ વિગતો તમને આ વિડીયોની અંદર અમે તમને જણાવવાના છીએ। એ પહેલાં મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હોય અને આવી રીતે નવા બજેટ સ્માર્ટફોન અને ટેક રિલેટેડ માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો। સૌથી પહેલાં વાત કરીશું મોબાઈલની ડિઝાઇન અને ડિસ્પ્લેની। રેડમી A4 5Gની અંદર તમને 6.88 ઇંચની HD+ ડિસ્પ્લે મળશે, એટલે કે ડિસ્પ્લે તમને મોટી મળવાની છે અને સાથે સાથે HD ડિસ્પ્લેની અંદર તમારે મૂવી અને વિડીયો જોવાનો આનંદ તમને સારો એવો મળવાનો છે। સાથે સાથે તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળશે, એટલે કે તમે જો ગેમિંગ કરતા હશો, એક સાથે ઘણી બધી ટેબ્સ ઓપન કરતા હશો તો તમને રિફ્રેશ રેટ 120 મળવાનો છે, જેનાથી તમે ગેમિંગ એકદમ સ્મૂથલી કરી શકો છો। એની સાથે સાથે પ્રીમિયમ ગ્લાસ સેન્ડવિચ ડિઝાઇન મળશે અને જેનાથી જે મોબાઈલનો લુક છે એકદમ શાનદાર બની જશે। સાથે સાથે તમને ડિસ્પ્લેની અંદર લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન મળવાનું છે, એટલે કે તમે જો લાંબા સમય સુધી મોબાઈલને યુઝ કરશો તો પણ તમારે આંખોને નુકસાન થવાનું નથી। હવે વાત કરીશું મોબાઈલના પરફોર્મન્સની। તો રેડમી A4 5Gની અંદર તમને ક્વાલકોમ સ્નેપડ્રેગન 4S પ્રોસેસર છે એ જોવા મળવાનું છે અને સાથે સાથે તમને આ પ્રોસેસરની મદદથી તમે એકસાથે ઘણા બધા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને 5G ઇન્ટરનેટની હાઈ સ્પીડનો ઉપયોગ કરી શકવાના છો। મોબાઈલની વાત કરીએ તો તમને 4GB રેમ અને 8GB રેમની અંદર મોબાઈલ અવેલેબલ રહેવાનો છે અને સાથે સાથે તમને 128GBનું સ્ટોરેજ પણ મળવાનું છે। તમે જો સ્ટોરેજ વધારવા માગતા હશો તો તમે 1TB સુધી સ્ટોરેજને વધારી પણ શકો છો। હવે વાત કરીશું કેમેરા લવર માટે। જો તમે પણ કેમેરા લવર છો અને સેલ્ફી અને ફોટાનો શોખ રાખો છો તો રેડમી A4 5Gની અંદર તમને 50 મેગાપિક્સલનો કેમેરો મળવાનો છે। જે આ મિત્રો તમને પાછળનો જે કેમેરો છે 50 મેગાપિક્સલનો મળવાનો છે અને જે સેલ્ફી કેમેરો છે એ તમને 8 મેગાપિક્સલનો મળવાનો છે। સાથે સાથે તમને કેમેરાની અંદર ઘણા બધા ફીચર્સ મળવાના છે અને ફિલ્ટર પણ તમને અંદર મળવાના છે, જેનાથી તમારે કોઈ પણ બીજી એપ્લિકેશન નાખવાની જરૂર નહીં પડે। કેમેરાની અંદરના જે ફિલ્ટર ઉપયોગ કરીને તમે સારા એવા ફોટા ક્લિક કરી શકો છો। હવે ફોનમાં બેટરીની વાત કરીએ તો તમને જે ફોનની અંદર છે એ 5160 mAhની પાવરફુલ બેટરી મળવાની છે અને જે એક દિવસનું તમને બેટરી બેકઅપ આપે છે, એટલે કે એક દિવસ સુધી તમે મોબાઈલ યુઝ કરશો તો પણ તમારે ચાર્જિંગ ખૂટશે નહીં। સાથે સાથે તમને 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળવાનું છે, એટલે કે લગભગ 1.5 થી 2 કલાકની અંદર તમારે મોબાઈલ 100% ચાર્જ થશે। અને ખાસ વાત એ છે કે અત્યારની જે સેમસંગ અને બીજી બધી કંપની છે તે તમને ચાર્જર અને કેબલ આપતી નથી, પરંતુ રેડમી A4 5Gની અંદર તમને 33 વોટનું ચાર્જર અને કેબલ પણ મળવાનો છે। રેડમી A4 5Gની અંદર એન્ડ્રોઈડ 14 તમને જોવા મળવાનું છે અને એન્ડ્રોઈડ 14ની પછી 2 વર્ષ સુધી એન્ડ્રોઈડની જેટલી બી અપડેટ આવશે, એન્ડ્રોઈડ 15 હોય કે એન્ડ્રોઈડ 16, એ બધાની તમને અપડેટ પણ મળવાની છે। સાથે સાથે તમને 4 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ પણ મળવાની છે અને ફોનની અંદર IP52 જોવા મળે છે, જેનાથી તમારે પાણીના છાંટા અને જે ધૂળ ઉડતી હોય છે તેનાથી મોબાઈલને બહુ ખાસ નુકસાન થશે નહીં। રેડમી A4 5Gની કિંમત કેટલી હશે તો થંબનેલ પર તમે જોયું જ હશે, પરંતુ જણાવી દઈએ કે તમને આ મોબાઈલ છે એની પ્રાઇસ છે એ 8499 રૂપિયા છે, પરંતુ તમે જો કોઈ સેલની અંદર કે ઓફરની અંદર ખરીદશો તો તમને 8000ની આજુબાજુ આ મોબાઈલ ઓનલાઈન મળી જવાનો છે। અને ખાસ કરીને જે લોકો હવે નવો 5G ફોન લેવા માગે છે અથવા 5G ટેકનોલોજી વાપરવા માગે છે તેમના માટે આ બજેટ સ્માર્ટફોન ખૂબ જ સારા ફીચર લઈને આવી રહ્યો છે, તો આ મોબાઈલ તમારા માટે બેસ્ટ ગણાશે। અત્યારે 8000ની અંદર આ 5G ફોનમાં આટલા બધા ફીચર મળ્યા છે, એ તમને ગમ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।